માં હીરા દલાલની પત્નીએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને ઝેર પીવડાવી પોતે પણ ઝેર પી લીધું હતું। ત્યારબાદ તેણે પોતાના પતિને ફોન કરી બોલાવ્યો હતો। ખાનગી હોસ્પિટલમાં માતા અને પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઝેર પીતા પૂર્વ હીરા દલાલની પત્નીએ પોતાની માતા અને બહેન સાથે વિડિયો કોલ પર વાત પણ કરી હતી। હાલ આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી। મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલ ઉત્તરાયણના રોયલ બિલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં રવિભાઈ ધામત 26 વર્ષીય પત્ની પાયલ અને 4 વર્ષીય પુત્ર માહિર સાથે રહેતા હતા। રવિભાઈ હીરાની દલાલી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। મંગળવારે બપોરે હીરા દલાલની પત્ની પાયલ તેની દેરાણીની તબિયત સારી ન હોવાથી સાસુમાને તેણીના ઘરે મૂકીને પરત આવી હતી। ત્યારબાદ પાયલે અનાજમાં નાખવાના ઝેરી ટીકડીનો પાવડર બનાવી પોતાના 4 વર્ષના પુત્ર માહિરને પીવડાવી દીધો હતો। ત્યારબાદ પોતે પણ ઝેર પી લીધું હતું। ઝેર પીધા બાદ પાયલે પોતાના પતિ રવિને ફોન કરી પોતાને ઉલટી થતી હોવાનું જણાવી ઘરે બોલાવ્યો હતો, જેથી તાત્કાલિક રવિભાઈએ ઘરે આવી પત્ની પાયલ અને પુત્ર માહિરને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સાંજે સારવાર દરમિયાન પાયલનું મોત થયું હતું। જ્યારે સારવાર દરમિયાન જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ પુત્ર માહિરનું પણ મધ્યરાત્રિએ મોત નીપજ્યું હતું। હીરા દલાલ રવિ અને પાયલના 7 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને દંપતીને મિહિર નામનો એક પુત્ર અવતર્યો હતો। માતા પુત્રના મોતના બનાવ પાછળનું સાચું કારણ જાણવા પોલીસે મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે। પુત્રને ઝેર પીવડાવી પોતે આત્મહત્યા કરતા પૂર્વે હીરા દલાલની પત્ની પાયલે ઝેર પીતા પહેલા પોતાની માતા અને નાની બહેન સાથે વિડીયો કોલ ઉપર વાતચીત કરી હતી। એટલું જ નહીં, પાયલે પોતાની માતા અને નાની બહેનને પુત્ર માહિર માટે નવરાત્રી દરમિયાન લીધેલા કપડાં વિશે પણ વાત કરી હતી અને ત્યારબાદ આ નવા કપડાં તેણે માહિરને પહેરાવી માતા અને બહેનને બતાવ્યા હતા। આમ ખૂબ જ ઉત્સાહમાં વાત કરી રહેલી પાયલ થોડીક જ ક્ષણો બાદ આત્યંતિક પગલું ભરી લેશે એવું તેની માતા અને નાની બહેને પણ કલ્પના સુદ્ધા